નમસ્કાર મિત્રો, BA સેમિસ્ટર 3 પેપર નંબર 304 ગ્રંથકારનો અભ્યાસ, ગ્રંથકાર નર્મદ, અભ્યાસક્રમમાં નિયત કૃતિ નર્મદની કવિતા, સંપાદક રમેશ શુક્લમાં આપ સૌનું હું ભરત સોલંકી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અગાઉ આ પેપરમાં નર્મદનું જીવન, એની જીવન જર્મનમાંથી પસાર થયા, ત્યાર પછી નર્મદની સાહિત્ય સેવાના અનુસંધાનમાં નર્મદનું પદ્ય ક્ષેત્રે પ્રદાન એટલે કે નર્મદનું કાવ્ય ક્ષેત્રે પ્રદાનમાંથી પસાર થયા. હવે આપણે જે મુદ્દામાંથી પસાર થવાનું છે તે છે નર્મદનું ગદ્ય ક્ષેત્રમાં પ્રદાન, નર્મદે કરેલું ગદ્ય અર્પણ. એ સૌથી એક બાબત નોંધપાત્ર આપણી સામે આવે છે કે સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ગદ્યનું ચલણ જ નહોતું. ગદ્ય જેવી લાગતી કૃતિઓ પણ પદ્યમાં જ રચાયેલી હતી. પરંતુ આપણે જાણીએ છીએ આપણે ત્યાં અંગ્રેજોનું આગમન થતાં, અંગ્રેજી શિક્ષણ અને સાહિત્યના પ્રભાવ હેઠળ આવતા આપણા સર્જકો ગદ્યમાં લખવાનું શરૂ કરે છે. એ રીતે આપણે ત્યાં ગદ્યનો પ્રારંભ થાય છે. નર્મદ પણ અંગ્રેજી સાહિત્ય અને શિક્ષણથી સીધો પ્રભાવિત હતો. તો જાણીએ છીએ બીજી તરફ આપણે કે દલપતરામ પણ ફાર્બસ સાહેબના પ્રભાવમાં આવીને એમણે ખૂબ સાહિત્ય સર્જન કરેલું. દલપતરામની કવિતાઓને બાદ કરતાં એમણે મોટે ભાગે જે નાટકો લખ્યા એ નાટકો ગુજરાતી સાહિત્યમાં નવા સવા હતા, કહો કે નવા હતા. હા, દલપતરામે મોટે ભાગે નાટકોમાં અનુવાદો કરવાના પ્રયાસો કર્યા, ભાવાનુવાદો કરવાના પ્રયાસો કર્યા. એટલી વાતને બાદ કરતાં દલપતરામે વિશેષ ગદ્યમાં ખેડાણ કર્યું નથી. એની તુલનાએ જો આપણે નર્મદ પાસે આવીએ તો નર્મદે લગભગ જે આજે રચાય છે, જે આજે લખાય છે, એવા તમામ સ્વરૂપોમાં પોતે એક કેળી કંડારવાનું એક પ્રશંસનીય કાર્ય કર્યું હતું એવું આપણે નિસંકોચપણે કહી શકીએ. આવા નર્મદે સૌ પ્રથમવાર જો વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં નર્મદ પૂર્વે નિબંધનું ચલણ નહોતું. પશ્ચિમના દેશોમાં મોન્ટેન નામના સર્જકે આ નિબંધના સ્વરૂપની બહુ વિશદ ચર્ચાઓ કરી અને નિબંધો રચવાનું કામ કરેલું. ત્યાંથી ભારતમાં આવતા આવતા ખાસો સમય લાગેલો અને નર્મદ પણ પોતે જાણીએ છીએ તેમ સરખે સરખા યુવાનો મિત્રો મળીને અન્ય બુદ્ધિવર્ધક સભા ચલાવતો હતો અને એના ભાગરૂપે એ પોતે નિબંધો લખતા હતા. એના જ ભાગરૂપે એમણે એક નિબંધ લખેલો જે પહેલાં વાંચેલો એણે આ સભામાં, મંડળી મળવાથી થતા લાભ, જે પછીથી ખૂબ જ ગુજરાતી સાહિત્યમાં પ્રખ્યાત થયો. અને એ નિબંધ નર્મદનો અને સમગ્ર ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ બનવાનું જેને શ્રેય પ્રાપ્ત થયું. તો એ અનુસંધાનમાં આપણે વાત કરીએ તો એ નિબંધકાર નર્મદ. ગદ્ય સાહિત્યમાં નર્મદે કરેલા પ્રદાનમાંથી નિબંધ ક્ષેત્રનું એનું પ્રદાન સૌથી મહત્ત્વનું છે. એ સમાજ સુધારક હતો. એના વિચારો એણે નિબંધમાં રજૂ કર્યા. નિબંધો દ્વારા સમાજને જાગૃત કરવાનો એ પ્રયાસ કરતો હતો. એણે યુવાવસ્થાના આરંભકાળથી નિબંધ લેખન શરૂ કરેલું. એનું નિબંધ સાહિત્ય ધર્મ વિચાર અને નર્મ ગદ્યમાં સંગ્રહિત થયેલું છે. નર્મદના આ બંને નિબંધ સંગ્રહોમાંથી જે નોંધપાત્ર નિબંધો આપણને પ્રાપ્ત થાય છે એમાં મુખ્યત્વે રણમાં પાછા પગલાં ન ભરવા વિશે, સ્વદેશાભિમાન, સુખ, આપણી દેશ જનતા, પુનર્વિવાહ એ નર્મદના
આજ પર્યંતના યાદગાર નિબંધો બની રહ્યા છે. તો આ રીતે નર્મદે સૌપ્રથમવાર ગુજરાતી સાહિત્યમાં નિબંધ, જેને આપણે અંગ્રેજીમાં એસે કહીએ છીએ, એનો પર્યાય, એનો અનુવાદ નિબંધ, અને નિબંધ લેખનની શરૂઆત એણે કરેલી. એના નિબંધોની ગદ્ય શૈલી વેગવાન તથા જોશીલી છે. એમાં ભાષણકારની છટા પણ આપણે જોઈ શકીએ છીએ. તેના પ્રકારના નિબંધોએ સમાજ સુધારાની, કહો કે સામાજિક ચેતના જગાડવાનું પણ કામ કરેલું હતું. હા, એકાદી મર્યાદા બતાવીએ તો નર્મદના નિબંધોમાં ભલે બહુ ઊંડાણ નથી, પરંતુ એમાં વિચારોમાં એ પ્રકારનું ચેતન, એ પ્રકારનો વેગ અવશ્ય છે. હા, અત્રે વાત પણ કરવી રહી કે નર્મદના ઉત્તરાર્ધમાં એણે જે પુસ્તક આપ્યું ધર્મ વિચાર, તેમાં એના વિચારોની ગહનતા, વિચારોમાં ઊંડાણ પણ આપણે જોઈ શકીએ છીએ. નર્મદના ગદ્ય ક્ષેત્રે પ્રદાનના અનુસંધાનમાં નિબંધ વિશેની વાત જાણ્યા પછી તેનો બીજો પ્રદાન વિચારીએ ગદ્યના ક્ષેત્રમાં, તો તે છે તેનું આત્મકથા ક્ષેત્રે પ્રદાન. અંગ્રેજીમાં જેને આપણે ઓટોબાયોગ્રાફી કહીએ છીએ. જે વ્યક્તિ પોતે પોતાના વિશે જ લખે, જે હંમેશા મોટેભાગે અધૂરી હોય, જે મોટેભાગે અપૂર્ણ હોય, એને આપણે આત્મકથા કહીએ છીએ. ગુજરાતી સાહિત્યમાં જાણીએ છીએ પાછળથી મહાત્મા ગાંધીજીની સત્યના પ્રયોગો ખૂબ જ પ્રખ્યાત થયેલી આત્મકથા છે. પરંતુ નર્મદ પાસે તો શબ્દ પણ નથી આત્મકથા. તો એ નર્મદ ઈસવીસન 1866માં મારી હકીકત નામની આત્મકથા લખે છે. આત્મકથા કવિની શતાબ્દી વખતે 1934માં પ્રગટ થાય છે. આ આત્મકથાને ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા તરીકેનું શ્રેય પણ જાય છે અથવા તો મળે છે. એક નમૂનેદાર આત્મકથા લખવાનો નર્મદનો પ્રયત્ન અહીં જોઈ શકાય છે. પોતાના જન્મથી લઈ પોતાનો અભ્યાસ, એના જીવનના મહત્ત્વપૂર્ણ પ્રસંગો એને નિર્ભયતાપૂર્વક પોતાની આત્મકથામાં વર્ણવ્યા છે. એ આરંભમાં જ લખે છે, જે હું લખીશ તે મારી જાણ પ્રમાણે સાચે સાચું લખીશ. પછી તે મારું સારું હો કે નરસું હો, લોકોને પસંદ પડો કે ન પડો. આ રીતે પોતે પ્રતિજ્ઞાબદ્ધ થઈને એ પોતે પોતાની આત્મકથા લખે છે. એ જાણે છે કે આત્મકથામાં વ્યક્તિએ પોતાની જાત સાથે પણ, કહો કે નિખાલસ થઈને, તટસ્થ થઈને પોતાની જાત સાથેના જે કંઈ પ્રસંગો સારા નરસા હોય એ વ્યક્ત કરવાના છે. એમાં તાટસ્થ્ય પણ એટલું જ અનિવાર્ય છે. પોતાના જીવનમાં બનેલા સારા પ્રસંગો વ્યક્ત કરવા અને ખરાબ પ્રસંગોને દબાવી દેવા કે પ્રગટ ન કરવા, એ આત્મકથામાં ન ચાલે. માણસનું જીવન છે, માણસ છે, કોઈ નાની મોટી એની ભૂલો પણ એને અવશ્યપણે પોતાની આત્મકથામાં મૂકવી જોઈએ, જે કામ નર્મદે કરેલું છે. નર્મદની આત્મકથા એને ભિન્ન ભિન્ન પડાવમાં વહેંચી છે. આત્મકથા સળંગ નથી, સૂત્રબદ્ધ નથી. એ રોજનિશીના ટાંચણ સ્વરૂપની છે. એમાં નર્મદના જીવનનો સંપૂર્ણ આલેખ નથી. તેમ છતાં એમાંથી નર્મદની પ્રામાણિકતા, સચ્ચાઈ, નિર્ભીકતા, તટસ્થતા વગેરે પણ જોઈ શકાય છે. તો આ રીતે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નિબંધ આપ્યા પછી પ્રથમ આત્મકથા મારી હકીકત રૂપે આપવાનું શ્રેય પણ નર્મદના ફાળે જાય છે. ત્રીજો મુદ્દો છે ગદ્ય ક્ષેત્રે પ્રદાનમાં નર્મદનો એશિયાનું નાટ્ય ક્ષેત્રે પ્રદાન. અહીં વાત કરીએ પહેલાં બહુ સ્પષ્ટ થઈ જવું જોઈએ કે નર્મદ નાટકના ક્ષેત્રમાં બહુ સફળ થયા નથી. નર્મદે રામ જાનકી દર્શન, કૃષ્ણકુમારી વગેરે જેવા નાટકો લખ્યા, પરંતુ નાટકોમાં નથી પશ્ચિમનો પ્રભાવ કે નથી આપણા પૂર્વનો પ્રભાવ.
અને સ્પષ્ટ કહી શકીએ આપણે કે નાટક લખવામાં નર્મદ સદંતર નિષ્ફળ ગયા હોય એવું આપણને લાગે છે. પત્રકારત્વ. આપણે જાણીએ છીએ મિત્રો કે મધ્યકાળમાં પત્રકારત્વનો પણ સદંતર અભાવ હતો. નર્મદ પ્રથમવાર પત્રકારત્વના ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપવાનો પ્રયાસ કરે છે. એણે ઈસવીસન 1851-52 સ્વદેશ હિતેશુ નામની સંસ્થા દ્વારા જ્ઞાન સાગર સાપ્તાહિક શરૂ કરેલો. આ સામયિક અલબત્ત બહુ લાંબુ ચાલ્યું નહોતું, પરંતુ ઈસવીસન 1864માં એણે દાંડિયો નામનો પાક્ષિક શરૂ કરેલો. આ દાંડિયો એણે નુકસાન વેઠીને પણ 5 વર્ષ સુધી ચલાવેલો. દાંડિયો વિશે, શીર્ષક વિશે પોતે એક જગ્યાએ સ્પષ્ટતા કરતા લખે છે કે જે રીતે ગામોમાં ઢોલ ઉપર દાંડી પીટાય અને ઢોલ વાગે અને લોકોને જાગૃત કરવાનું કામ કરે, એમ મારો આ દાંડિયો છાપું પણ લોકોને જાગૃત કરવાનું કામ કરશે. આ રીતે પત્રકારત્વના ક્ષેત્રમાં પણ નર્મદનું પ્રદાન પ્રશંસનીય રહ્યું છે. ત્યાર પછીનું પ્રધાનમાં વિચારીએ ગદ્યના ક્ષેત્રમાં તો છે નર્મદનું વિવેચન અને ચરિત્ર સાહિત્ય. નર્મદ માનતો હતો કે ટીકાઓ થવી જોઈએ. એણે પુરોગામીઓની સમીક્ષાઓ પણ કરી, એમના વિશે પ્રતિભાવો પણ આપ્યા. એના સાહિત્ય વિચારમાં તર્ક, ચિત્ર પાડવાની શક્તિ અને જોશો પણ જોવા મળે. અંગ્રેજી સાહિત્ય વિવેચનનો એના પર ખાસો પ્રભાવ પણ જોવા મળે. એના અનુસંધાનમાં નર્મદે ભલે કોઈ સીધો ગ્રંથ વિવેચનનો ન આપ્યો હોય, કોઈ શાસ્ત્રીય વિવેચના ભલે એની પાસે ન હોય, પણ સાહિત્ય કેવું હોવું જોઈએ, એમાં શું હોવું જોઈએ એની સમજણ તો એની પાસે હતી જ. એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જગ્યાએ લખે છે, કુમુદ તું કવિતા કરે દિલ દર્દ દર્શાયો. દિલનું દર્દ, દિલની વ્યથા સાહિત્ય સર્જન માટે અનિવાર્ય છે. જે માણસ પીડાનો અનુભવ નથી કરી શકતો, અનુભવી નથી, જે માણસે ભૂખ નથી વેઠ્યું, ટાઢ તડકો નથી વેઠ્યા, જેણે રોટી કપડાં અને મકાનના પ્રશ્નનો સામનો નથી કર્યો, તે ક્યારેય આવા પ્રશ્નો વિશે સાહિત્ય રચી ન શકે. અને રચે તો એમાં બહુ આકર્ષણનું તત્વ પણ ન હોઈ શકે. તો એ રીતે એ અહીં દર્દની વાત કરે છે. બીજી તરફ ક્યારેક ક્યારેક કોઈ કવિઓ દ્વારા કવિતાઓ મોટેથી રાગડા તાણીને ગાવામાં આવતી હતી. નર્મદને આ બહુ ગમતું નહોતું. એ માનતો હતો સ્પષ્ટપણે, લખે છે કે કવિતાને અને રાગડાને કાંઈ જ સંબંધ નથી. એટલે કે કવિતા એ પઠનની કલા છે, એને પઠન કરવાનું છે, એનું ભાવન કરવાનું છે, એને સમજવાની છે. એ મોટેથી રાગડા તાણીને ગાવાની વસ્તુ નથી. આ રીતે એનામાં એક અચ્છો વિવેચક બેઠો હતો એવું પણ આપણે કહી શકીએ. તો ચરિત્ર વિશે વિચાર કરીએ તો એણે સિકંદર અને નેપોલિયનનું ચરિત્ર કીર્તન જેવા નિબંધો આપ્યા છે. સાથે સાથે પ્લેટો, સિકંદર, નેપોલિયન, દયારામ, પ્રેમાનંદ, નરસિંહ વગેરે વિશે પણ એણે લખ્યું છે, જેનો સમાવેશ આપણે એક ચરિત્ર સાહિત્ય તરીકે પણ કરી શકીએ. આ રીતે વિચારીએ તો નર્મદે જે પ્રદાન કર્યું ગદ્યના ક્ષેત્રમાં, એમાં નિબંધ, નાટક, આત્મકથા, પત્રકારત્વ, વિવેચન અને ચરિત્ર વગેરે જેવી બાબતો પણ આપણે જોઈ શકીએ. આવા નર્મદે ગુજરાતી સાહિત્યના બધા ક્ષેત્રોમાં ઘૂમી વળ્યો. જો આપણે આગળ યુનિટમાં જોયું હતું કે મધ્યકાળથી સ્વતંત્ર જુદા પડીને અંગ્રેજી સાહિત્યના પ્રભાવ હેઠળ એણે કવિતાના અનેક નવા શિખરો સર કર્યા. પ્રણયલક્ષી કવિતા, પ્રેમલક્ષી કવિતા, દેશભક્તિની કવિતા, શૌર્યબોધનની કવિતા તો આપી જ આપી, પરંતુ ગદ્યથી પ્રભાવિત થઈને એણે ગદ્યની પણ અનેક નવી કેળીઓ કંડારવાનું કાર્ય પણ એણે કર્યું.
તો એ રીતે બધા ક્ષેત્રમાં ગદ્યના એ ઘૂમી વળ્યો. એના આ સાહિત્ય સર્જનથી ગુજરાતી સાહિત્યની કેટલીય ક્ષિતિજો વિસ્તરી હતી. અર્વાચીન સાહિત્ય સ્વરૂપમાં આપણે આજે જે સ્વરૂપમાંથી પસાર થઈએ છીએ, એ આત્મકથા હોય, એ નિબંધ હોય, એ નાટક હોય, એ વિવેચન હોય, એ પત્રકારત્વ હોય, એ બધાના બીજ વાવવાનું કામ નર્મદના હસ્તે થયેલું છે. એ બાબત નિર્વિવાદ છે. આમ આપણે કહી શકીએ કે નર્મદે ગદ્ય અને પદ્ય એ ઉભય ક્ષેત્રે ઘણી બાબતોમાં એ નવ પ્રસ્થાપક હતો. નર્મદ સમયમૂર્તિ હતો. સમયમૂર્તિ એટલે કે એના સમયના તમામ પાસાઓને એણે નિર્ભયપણે પોતાની કૃતિમાં મૂકવાના પ્રયાસો કર્યા. એ ઇતિહાસ પુરુષ પણ હતો. એણે કોશ ગ્રંથ અને વ્યાકરણના પ્રવેશ દ્વારા ગુજરાતી ભાષાનું ઘડતર કરવાનું કામ પણ કરેલું. આમ ગુજરાતીમાં કોઈ કોશ નહોતો, તો એ કોશ કરવાનું કામ પણ એણે કર્યું. વ્યાકરણ ગ્રંથ રચવાનું પણ એણે કામ કર્યું. એ ખોડ પણ એણે પૂરી કરવાનું કામ કર્યું. આમ ગુજરાતી સાહિત્યમાં શું શું ખૂટે છે એની પાકી સમજણ અને એને અનુરૂપ પુરુષાર્થ કરીને એ ખોડ પૂરી કરવાનો એનો પ્રયાસ અભિનંદનીય કહી શકાય. એણે સાહિત્ય અને સમાજ એ બંને ક્ષેત્રે જે પ્રદાન કર્યું એ કોઈ નાની સૂની વાત ન ગણી શકાય. જો એક તરફ સાહિત્યની સેવા પણ કરવી અને સાથે સાથે સમાજ સુધારો પણ કરવો, સંસાર સુધારો પણ કરવો, એની સામે બાથ ભીડવી. બ્રાહ્મણ સમાજ એ સમયનો સુરતનો ને એમાં રહેલી જે પરંપરાઓ, કેટલીક જડ પરંપરાઓ, એને તોડવાના જે પ્રયાસો કરવા, એ સામનો કરવો કોઈ નાની સૂની વાત નહોતી. પરંતુ નર્મદ સતત એની સામે સામનો કરતા, સંઘર્ષ કરતા, નાત બહાર મુકાતા, નાતમાં સ્વીકારાતા, પણ એ પોતે જીવન પર્યંત ઝઝૂમતો રહ્યો. ક્યાંય એ હિંમત હાર્યો નથી. એ રીતે નર્મદનું જીવન પણ, જેને જીવનમાં સંઘર્ષ કરવો છે, જેને કશું પ્રાપ્ત કરવું છે, એના માટે એ અચૂક પ્રેરણાદાયી બની શકે તેમ છે. તો આ રીતે આપણે વિચારીએ તો ગુજરાતી સાહિત્યમાં નર્મદે જે નવપ્રસ્થાનો શરૂ કર્યા, પદ્યના એટલે કે કવિતાના અને ગદ્યના જે નવ સ્વરૂપો એણે આપ્યા, નવપ્રસ્થાનો કર્યા, એ થકી આજે ગુજરાતી સાહિત્ય ઘણું ઉજળું છે. આજે મિત્રો આપણે કોઈ સરસ સાહિત્ય વાંચીએ છીએ, કોઈ નિબંધ વાંચીએ, કોઈ નાટક વાંચીએ, કોઈ આત્મકથા વાંચીએ, કોઈ વિવેચનના પુસ્તકો વાંચીએ, કે જીવન ચરિત્રો વાંચીએ, તો આ બધાનો પાયો નાખનાર તો નર્મદ જ છે. હા, આજે આપણને જે સત્યના પ્રયોગો આત્મકથા મળી, કે ત્યાર પછી અનેક આત્મકથાઓ પ્રાપ્ત થઈ, કે અનેક નાટકો પ્રાપ્ત થયા, સમૃદ્ધ વિવેચન ગ્રંથો પ્રાપ્ત થયા, ઉત્તમ કવિતાઓ પ્રાપ્ત થઈ. એ બધાનો પાયો નર્મદે નાખ્યો છે. ત્યારે સહેજ પણ એમ થાય કે ભલે નર્મદમાં જે આજે છે સાહિત્યમાં એવી સમૃદ્ધિ, કદાચ એવો કળાપક્ષ નહોતો, પરંતુ જો નર્મદે પાયો જ ન નાખ્યો હોત તો આજે જે કવિતામાંથી આપણે પસાર થઈએ છીએ, આજે જે રીતે આપણે આત્મકથામાંથી પસાર થઈએ છીએ, નાટકમાંથી પસાર થઈએ છીએ, ચરિત્રમાંથી પસાર થઈએ છીએ, એ થઈ શક્યા ન હોત. એ રીતે જે કંઈ આજે આપણી પાસે લબ્ધિ છે, પ્રાપ્તિ છે, ઉપલબ્ધિ છે, એનો શ્રેય નર્મદના ફાળે આપ્યા વગર ચાલે એમ નથી. તો મિત્રો, આ રીતે નર્મદની સાહિત્ય સેવાના સંદર્ભમાં એની પદ્ય ક્ષેત્રે પ્રદાન પછી ગદ્ય ક્ષેત્રે અર્પેલા પ્રદાનની વાત પણ આપણે અહીં પૂરી કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.